Good morning, everyone. Today we are learning about FY BCom Semester 1, and the subject is Personal Selling and Salesmanship 1. In this subject, this is our lecture number 7, and today we are discussing about chapter number 5. That is personal selling and advertising. So let's go on to the question for today. Okay, so now we are discussing about the question. The question is differentiate the salesmanship and advertisement. સેલ્સમેનશિપ અને એડવર્ટાઇઝિંગ વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે સમજવાનું છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ પોઈન્ટ, ધેટ ઇઝ સેલ્સમેન ઇઝ ધ મીડિયમ ઓફ સેલ્સમેનશિપ. સેલ્સમેનશિપ એ કોના દ્વારા પોસિબલ છે? તો કે સેલ્સમેન દ્વારા. સેલ્સમેન ધેટ ઇઝ અ પર્સન હુ આર સેલિંગ ધ પ્રોડક્ટ, ઇટ ઇઝ કોલ્ડ સેલ્સમેન. તો આ સમગ્ર પ્રક્રિયાને આપણે સેલ્સમેનશિપથી ઓળખીએ છીએ. સો દેટ વી નીડ અ સેલ્સમેન ટુ ડુ ધ સેલ્સમેનશિપ. સામે એડવર્ટાઇઝિંગની અંદર દેર આર વેરિયસ મીડિયા ઓફ એડવર્ટાઇઝિંગ. એના ઘણા બધા માધ્યમ જે છે અવેલેબલ છે. દે આર ન્યૂઝપેપર, પોસ્ટર્સ, વોલ પેઇન્ટિંગ, ઇલેક્ટ્રોનિક મીડિયા, post, radio, electronic media, television, cinema, and the social site. So there is a lots of medium for the advertising. When salesmanship ni andar only a salesman is a media. Next, going to the second point, the salesmanship, a personal appeal is made by a living person. સેલ્સમેનશિપની પ્રક્રિયાની અંદર જે પ્રોડક્ટની ડિટેલ્સ આપવામાં આવે છે તે શેના દ્વારા આપવામાં આવે છે? તેનું માધ્યમ છે એક લિવિંગ પર્સન, એક જીવંત વ્યક્તિ. સામે જોઈએ એડવર્ટાઇઝિંગમાં. ઇન એડવર્ટાઇઝિંગ અપીલ ઇઝ મેડ થ્રુ નોન લિવિંગ થિંગ્સ, સો ઇટ ઇઝ નોન પર્સનલ આર્ટ. સેલ્સમેનશિપ છે પર્સનલ આર્ટ છે, જીવંત વ્યક્તિ દ્વારા થાય છે, જ્યારે એડવર્ટાઇઝિંગ છે જીવંત નથી, કેમ કે તે એક ઇલેક્ટ્રોનિક મીડિયા અથવા તો કોઈ વસ્તુ કે જે સજીવ નથી, જીવંત નથી, તેના દ્વારા કરવામાં આવે છે. સો દેટ ઇઝ નોન પર્સનલ આર્ટ. આફ્ટર દેટ સેલ્સમેન કેન કોન્ટેક્ટ અ સિંગલ કસ્ટમર એટ એની ગિવન ટાઈમ. સેલ્સમેન છે એ કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ સમય અથવા તો આપેલ સમયે તેનો સંપર્ક સાધી શકે છે. એટ ધ વિઝિટ ઓફ વેરી ન્યૂ કસ્ટમર અ સેલ્સમેન હેઝ ટુ શો હિઝ સેલ્સ સ્કિલ એન્ડ એબિલિટી. એની ક્ષમતા પારખવાની. એન્ડ એડવર્ટાઇઝિંગમાં શું થાય છે? એડવર્ટાઇઝિંગ ડ્યુ ટુ ઇટ્સ મલ્ટીમીડિયા કેન પ્રોવાઇડ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પ્રોડક્ટ એટ ધ સેમ ટાઈમ સેમલ્ટેનિયસલી. વારંવાર તમે એ વસ્તુ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જીવંત પ્રસારણ અથવા તો એ પ્રસારણને તમે રિપીટ કરીને પણ જોઈ શકો છો. તે તેનો એક બેનિફિટ છે. નંબર 4, ધ સક્સેસ ઓફ સેલ્સમેનશિપ ડિપેન્ડ્સ ઓન ધ સ્કિલ, એક્સપિરિયન્સ એન્ડ વિઝડમ ઓફ અ સેલ્સમેન. સેલ્સમેનશિપની સફળતા શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે જે સેલ્સ પર્સન છે, જે વ્યક્તિ, એની સ્કિલ ધેટ ઇઝ આવડત, એન્ડ ધ એક્સપિરિયન્સ એન્ડ વિઝડમ ઓફ અ સેલ્સમેન. એક્સપિરિયન્સ લેવલ, તેનો અનુભવ, એન્ડ વિઝડમ, તેની પાસે રહેલા નોલેજ દ્વારા. જ્યારે સામે એડવર્ટાઇઝમેન્ટની અંદર ધ સક્સેસ ઓફ એડવર્ટાઇઝિંગ ડિપેન્ડ્સ ઓન ધ મીડિયા સિલેક્ટેડ બાય ધ એડવર્ટાઇઝર એઝ પર રિક્વાયરમેન્ટ. એડવર્ટાઇઝિંગની સક્સેસ તો ખરેખર એ એડવર્ટાઇઝમેન્ટ માટે કઈ પ્રકારનું મીડિયમ સિલેક્ટ કરેલું છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. વિચ કાઇન્ડ્સ ઓફ અટ્રેક્ટિવ એડવર્ટાઇઝમેન્ટ યુ આર પ્રોવાઇડિંગ ટુ ધ કસ્ટમર ડિપેન્ડ ઓન ધેટ થિંગ.
After that, point number 5, the contact of potential customer by the salesman limits his skill and capacity. The effect of advertising is on a large scale due to its wide spectrum. જ્યારે સેલ્સમેન દ્વારા સંભવિત ગ્રાહકોનો કોન્ટેક્ટ થાય ત્યારે તમે તમારા બિઝનેસને વિસ્તૃત કરી શકો છો. યુ કેન એક્સપાન્ડ યોર બિઝનેસ. એન્ડ વાત કરીએ એડવર્ટાઇઝમેન્ટની, તો એડવર્ટાઇઝમેન્ટને સ્પ્રેડ થવામાં બહુ ઓછો સમય લાગે છે, તો તમારી પ્રોડક્ટ જે છે વધુ કસ્ટમર સુધી ઝડપથી પહોંચી શકે છે. Point number 6, the contact of a salesman to the potential customer become helpful in effective selling. Yes, જો તમે ઇફેક્ટિવ સેલિંગ એટલે કે અસરકારક રીતે પ્રોડક્ટનું સેલિંગ કરવા માગતા હોય તો સેલ્સમેન ઇઝ ધ બેસ્ટ મીડિયમ ફોર દેટ, બિકોઝ એની પાછળનું રીઝન છે કે તમે પ્રોડક્ટને સારી રીતે લોન્ચ કરવા માગતા હોય અને એનું નોલેજ completely you provide the knowledge about that product to the customer, then it will be a helpful for better selling. પણ એડવર્ટાઇઝિંગ મીડિયાની અંદર દેટ ઇઝ તો આ રીતે પર્સનલ કોન્ટેક્ટથી આપણે એને ઇફેક્ટિવ સેલિંગ કરી શકીએ છીએ. બટ ઇફ ધ કસ્ટમર ડઝ નોટ પે અટેન્શન ટુ ધ એડવર્ટાઇઝિંગ મીડિયમ મે નોટ પ્રૂવ ઇફેક્ટિવલી. જો એડવર્ટાઇઝમેન્ટ પ્રોપરલી કસ્ટમર સુધી નથી પહોંચતી, અથવા તો અમુક કસ્ટમર એવા છે કે એડવર્ટાઇઝિંગ મીડિયા ટેલિવિઝન છે તો એ બહુ જોવાનું ન આવતું હોય તો કસ્ટમર સુધી કદાચ એડવર્ટાઇઝમેન્ટ નથી બી પહોંચતી. તો ઇટ ઇઝ ડિપેન્ડ ઓન દેટ થિંગ ઓલ્સો. આફ્ટર દેટ, પોઈન્ટ નંબર 7, salesman can show goods to the customer and the customer can examine the goods. Yes, that is very important thing and we could say essential. કેમ કે અત્યારના કસ્ટમરને તમે જોશો તો એક મેઇન થિંગ કેવું છે કે એની અંદર એ લોકો ગુડ્સે જે ચેકઆઉટ કરશે, એક્ઝામિન કરશે, દેટ ઇઝ અબાઉટ ધ ક્વોલિટી ઓર ધ ઇફ ધ કસ્ટમર આર નોટ ચીટ, તેની સાથે છેતરામણી ન થવી જોઈએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બટ સામે જો એડવર્ટાઇઝિંગ સિમ્પલી પ્રેઝન્ટ્સ અ પિક્ચર ઓફ અ પ્રોડક્ટ and shows the writing about the product which cannot be compared with the actual product. Yes, it will definitely done. એ થવું જોઈએ કે ભાઈ પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન સેલ્સમેન દ્વારા તો પરફેક્ટલી આપવામાં આવે છે, પણ એડવર્ટાઇઝમેન્ટની અંદર ખાલી લખાણ હોય છે અને પ્રોડક્ટનો ફોટોઝ હોય છે. તો ફોટોઝ દ્વારા કસ્ટમરના માઇન્ડની અંદર એ પ્રોડક્ટની ઇમ્પેક્ટ કેવી થશે તે એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી આપણે નક્કી નથી કરી શકતા. After that, point number 8, as per the attitude of the customer, salesman can determine the method of suggestion. હવે કસ્ટમરનો રિવ્યૂ શું છે એના ઉપરથી સેલ્સમેને નક્કી કરી શકે છે કે ભાઈ હવે આપણે આને પ્લાનની અંદર કઈ રીતે સમજાવવું, સજેશન પ્રોવાઈડ કરી શકે છે. અને એડવર્ટાઇઝમેન્ટમાં શું થાય છે, ઓનલી એક તરફી આપણે જેને કહી શકીએ એક તરફી થઈ જાય છે. તો એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઈ શકીએ છીએ પણ આપણને પ્રશ્ન ઉદ્ભવે તેનું સોલ્યુશન એડવર્ટાઇઝમેન્ટમાંથી પોસિબલ થતું નથી. કીપ ઇન વ્યૂ ધ કોમન એટીટ્યુડ ઓફ કસ્ટમર્સ, અપીલ ઇઝ મેડ, ટ્રેન્ડ્સ ઓફ એવરી કસ્ટમર કેન નોટ બી ટેકન ઇન ટુ ધ કન્સિડરેશન. એ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી. આફ્ટર પોઈન્ટ નંબર 9, સેલ્સમેન કેન નો ધ આઉટકમ ઇમિડિયેટલી. સેલ્સમેન તરત એ વસ્તુનું રિઝલ્ટ મેળવી શકે છે, તારણ કાઢી શકે છે, બટ ઇન સ્પેસિફિક આઉટકમ્સ કેન નોટ બી નોન. એડવર્ટાઇઝમેન્ટ મીડિયમ દ્વારા આ વસ્તુ પોસિબલ નથી થતી. આફ્ટર પોઈન્ટ નંબર 10, ઇન સેલ્સમેનશિપ ધ સેલ્સમેન ક્રિએટ ધ ડિમાન્ડ એન્ડ vis-a-vis કેરીઝ આઉટ ધ સેલ્સ. યસ, પ્રોડક્ટની ડિમાન્ડ ઇન્ક્રીઝ કરી શકે છે અને એનું નોલેજ પ્રોવાઈડ કરી શકે છે. જ્યારે એડવર્ટાઇઝિંગ મીડિયા સિમ્પલી ક્રિએટ ધ ડિમાન્ડ, સેલ્સ ઇઝ ડન ઇન સમ અધર વે. બીજી રીતે સેલ્સ થાય છે પરંતુ આમાં માત્ર ડિમાન્ડ ક્રિએટ થાય છે. એન્ડ લાસ્ટ પોઈન્ટ, ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ સેલ્સમેનશિપ ઇઝ ટુ ઇન્ક્રીઝ સેલ્સ. વેચાણને વધારવાનું એનું મેઇન ઓબ્જેક્ટિવ છે અને એડવર્ટાઇઝિંગનો ઓબ્જેક્ટ છે કે કસ્ટમર સુધી આપણે ઇન્ફોર્મેશન જે છે કઈ રીતે પ્રોવાઈડ કરી રિગાર્ડિંગ ધ ગુડ્સ and the services, draw their attention towards it and create background for the sales. So it will increase the sales and the objective of salesmanship is also increase the sales, but the method of both is different.